વેલકમ બેક. બનાસકાંઠાના પાલનપુર તાલુકાની 4 ગૌશાળાની સહાય સ્થગિત કરવામાં આવી છે. રખડતા પશુ સ્વીકારવાની ના પાડતા આ સહાયને સ્થગિત કરી દેવામાં આવી છે. પશુઓ સ્વીકારવા તંત્રએ સૂચના આપી હતી આ ગૌશાળાઓને, ત્યારે પશુઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આ ગૌશાળાને સહાય નહીં મળે. તો બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા મુંગજી ફોનલાઈન પર. મુંગજી, પાલનપુરની 4 ગૌશાળાની સહાય સ્થગિત કરી દેવામાં આવી છે, શું વિગતો? જે પ્રકારે ગૌશાળાને જે સહાય ચૂકવવામાં આવતી હોય સહાય નહીં ચૂકવવાની જે વાત હતી, પરંતુ 4 જેટલી જે ગૌશાળા છે તેમને જે આપવાની સહાય હતી તે સ્થગિત કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ સામે આવ્યું કે જે રખડતા પશુ હતા તે પશુઓને ગૌશાળામાં રાખવા માટેની વાત હતી અને ત્યારબાદ આ સહાય ચૂકવવામાં આવતી, પરંતુ બનાસકાંઠાની 4 જેટલી જે ગૌશાળા છે તે ગૌશાળાએ આ પશુઓ રાખવાની જે ના પાડી હતી અને ત્યારબાદ આ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા જે નિર્ણય લેવાયો છે કે આ તમામ જે 4 ગૌશાળા છે તેમને સહાય સ્થગિત કરવામાં આવી છે. એટલે કે જ્યાર સુધી આ રખડતા જે પશુઓ છે તેને પકડી અને જે ગૌશાળામાં આપવામાં આવે છે ત્યારે ગૌશાળામાં રાખવામાં આવે છે અને આ જે સહાય છે તે આવી ગૌશાળાને ચૂકવવામાં આવે છે. પરંતુ 4 જેટલી ગૌશાળાએ જે પશુઓ રાખવાની ના પાડી છે તેવી ગૌશાળાને સહાય સ્થગિત કરવામાં આવી છે. એટલે કે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાર સુધી રખડતા પશુઓને રાખવામાં નહીં આવે ગૌશાળામાં ત્યાર સુધી તેમને સહાય ચૂકવવામાં નહીં આવે. જી બિલકુલ મુંગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.